નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં યેશા હોસ્પિટલ તેમજ બા કેન્સર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નવસારીમાં એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેમાં સેગમેન્ટલ એનેસ્થેસિયાનો નવો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં 600થી વધુ ઓપરેશનો થઈ ચૂક્યા હતા અને ત્યારબાદ તેનો ખાસ 130થી વધુ ડેલિકેટ નવસારી ખાતે આજે પધાર્યા હતા અને તેઓનો એક વિશેષ લાઈવ સેમિનાર યોજાયો હતો. અને આ લાઈવ સેમિનારમાં યેશા હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા ખાસ લાઈવ તેઓને બતાવવામાં આવ્યું અને તેના થકી 3 જેટલા ઓપરેશનો પણ કરવામાં આવ્યા હતા અને તેનું લાઈવ 130થી વધુ ડેલિગેટ્સ દ્વારા નવસારી મેડિકલ હોલ ખાતે બેસીને તેઓએ નિહાળ્યું હતું. નવસારીમાં જે પ્રકારે હાલમાં એનેસ્થેસિયાને લઈને નવું સંશોધન કરવામાં આવ્યું છે, નવસારીની યેશા હોસ્પિટલ ખાતે કેન્સરના નવા આધુનિક સાધનો પણ વસાવવામાં આવે છે, ત્યારે આ જે એનેસ્થેસિયાના નવા પ્રકાર સેગમેન્ટેડ એનેસ્થેસિયા જે શોધવામાં આવ્યું છે, તેમાં વ્યક્તિના જે ભાગમાં ઓપરેશન કરવાનું તેટલા ભાગને જ માત્ર જૂઠું કરવામાં આવતું હોય છે અને ત્યાં ઓપરેશન કરી લેવામાં આવતું હોય છે. પહેલાં કેવું હતું કે જ્યારે ઓપરેશન કરવું પડતું હોય ત્યારે કમરથી નીચેના ભાગમાં જો ઓપરેશન હોય તો કમરથી નીચેના સમગ્ર ભાગને બહેરું કરવામાં આવતું, એટલે કે તેને જૂઠું કરવામાં આવતું હતું અને ત્યારબાદ ઉપરના જો ભાગમાં કોઈ ઓપરેશન કરવાનું થાય તો સમગ્ર શરીરને જૂઠું કરવામાં, એટલે કે તેને વિભાન જેવું કરી અને તેના પર ઓપરેશન કરવામાં આવતું હતું. પરંતુ આ નવા સંશોધન થકી, એટલે કે સેગમેન્ટલ એનેસ્થેસિયાના લાભથી દર્દીના જે ભાગને પાર્ટમાં ઓપરેશન કરવાનું હોય તેટલા જ પાર્ટને ખાસ તેને જૂઠું કરવામાં આવશે અને તેનું ઓપરેશન કરવામાં આવશે અને તે સક્સેસફુલ રહ્યું. 600 જેટલા ઓપરેશનો નવસારીમાં આના થકી કરવામાં આવ્યા અને ત્યારબાદ આજે 130થી વધુ ડેલિકેટ્સ મેડિકલ હોલ ખાતે પધાર્યા હતા અને તેઓએ આ સમગ્ર પ્રથમ લાઈવ વર્કશોપ યોજાયો હતો અને જેમાં 600 જે ઓપરેશનો કરનાર હતા ડૉક્ટર દ્વારા આ જે ઓપરેશન કરવામાં આવ્યું હતું તેનું લાઈવ તેમને બતાવવામાં આવ્યું હતું. 3 ઓપરેશનો કરવામાં હતા અને તેનું લાઈવ કવરેજ પણ ખાસ બતાવવામાં આવ્યું. આ અંગે ડૉક્ટર યેશા હોસ્પિટલના ડૉક્ટર શું કહી રહ્યા છે, આવું સાંભળીએ. નવસારી શહેરમાં અમે 1996થી કેન્સર સામેની લડાઈ ચાલુ રાખી છે અને નવસારીની જાહેર જનતાને મારો ખૂબ આભાર કે નવસારીમાં દુનિયાની લેટેસ્ટ સુવિધાઓ અમે સમયે વધારતા ગયા છે અને અત્યારે મારી યેશા કેન્સર હોસ્પિટલ અને બા કેન્સર હોસ્પિટલ થઈને સરકારશ્રી અને દાતાઓશ્રીના મદદથી જે દુનિયામાં એવું એક પણ સાધન નથી જે કેન્સર વિશે કે જે બીજા મોટા શહેરમાં હોય અને નવસારી ખાતે ના હોય. અમે આ બધું ઘણા વર્ષોથી કરી રહ્યા છે, જેવું કે લેટેસ્ટ માઇક્રોવાસ્ક્યુલર સર્જરી, માઇક્રોસ્કોપ, વેબરના લેટેસ્ટ સાધનો, ચાલુ ઓપરેશન અને બાયોપ્સીનું સાધન, વર્લ્ડની લેટેસ્ટ રેડિયોથેરાપીની સુવિધા અને છેલ્લા 1 વર્ષથી અમે પેટ સીટી સ્કેન, ગામા સ્કેન બધું જ કાર્યરત કર્યું છે. અને ડૉક્ટર તરુણ વાઘેલા અને આપણા નવસારીના તમામ એનેસ્થેટિસ્ટ ડૉક્ટરોના સહયોગથી ભારત કક્ષાની લાઈવ ડેમોન્સ્ટ્રેશનની જે પ્રક્રિયા છે હમણાં આજે કરી છે. 2 ઓપરેશનો ઓલરેડી થઈ ગયા છે. 3જું ઓપરેશન હમણાં સ્તન કેન્સરનું બેભાન કર્યા વગર ભાગ જૂઠું કરીને જ કરવાનું અમે ચાલુ કરીએ છીએ. આ વિશે માહિતી ડૉક્ટર તરુણ વાઘેલા આપને આપશે. સેગમેન્ટલ સ્પાઇનલ એનેસ્થેસિયા નામની એક નવી એન્ટિટી આ કોવિડ દરમિયાન બહાર નીકળી છે કે જેમાં પહેલાં એ હતું કે ડ્યુટીના નીચેના ભાગના ઓપરેશન જ ખાલી એટલું અર્ધ બેભાન કરીને ઓપરેશન કરતા હતા, પણ અત્યારે આ કોવિડ દરમિયાન ટોટલી ગળાની નીચે કોઈ પણ ભાગનું ઓપરેશન કરવાનું હોય તો એટલા જ ભાગમાં જૂઠું કરીને, એટલે કે સેગમેન્ટ એટલો જૂઠો કરી અને એનું નામ સેગમેન્ટલ સ્પાઇનલ એનેસ્થેસિયા આપવામાં આવ્યું છે. એટલા ભાગની પ્રક્રિયા ચાલુ કરી છે અને નવસારી ખાતે આના 600થી વધારે ઓપરેશન મેં કર્યા છે અને આજ રોજ આપણે નવસારીનું પ્રથમ લાઈવ વર્કશોપ કે જેમાં લાઈવ અત્યારે બતાવી રહ્યા છે અમે 130થી વધારે ડેલિગેટ્સ નવસારી મેડિકલ એસોસિએશન ખાતે વિવિધ રાજ્યમાંથી આવેલા છે અને અત્યારે બેસીને એ લોકો આનો લાભ લઈ રહ્યા છે. અમે યેશા હોસ્પિટલમાંથી લાઈવ બતાવીએ છીએ. 2 ઓપરેશન ઓલરેડી અમે બતાવી ચૂકેલા છે અને બીજા 2 ઓપરેશન અત્યારે કાર્યરત છે અને એ ડાયરેક્ટ બંને સેફ છે. બંનેને સરસ નવી પદ્ધતિથી જ ઓપરેશન કરવામાં આવ્યા છે અને બંનેના એમાં કોઈપણ જાતની પેશન્ટને કોમોર્બિડ કન્ડિશન હોય તો એ આ ટેકનિક બહુ હિતાવત અને લાભકારક હોય છે. અને અત્યારે 2 ઓપરેશન બી સરસ રહે અને નવસારીનું નામ ભારત કક્ષાએ આ એનેસ્થેસિયા એસોસિએશન નવસારી સિટી બ્રાન્ચ અને ગુજરાત સ્ટેટ બ્રાન્ચના સહયોગથી અને યેશા હોસ્પિટલના સહયોગથી આ પૂરું પાર પાડવામાં આવ્યું છે. પહેલું જે ઓપરેશન કર્યું એ દૂરબીનથી ડૉક્ટર સત્યન કસબવાલાએ કર્યું છે. એમાં પહેલાં એવું કહેવાતું કે એનેસ્થેસિયામાં વગર
લેપ્રોસ્કોપિક સર્જરી શક્ય નથી. એ એક ઓલરેડી આજે થઈ ગયું છે. બીજું ઓપરેશન હમણાં ડૉક્ટર હરેશ સુથાર કરી રહ્યા છે. અને બીજું ઓપરેશન જે છે અમ્બલિકલ હર્નિયા એ ડૉક્ટર આનંદ પાંડેએ કર્યું છે. અને અત્યારે હું સ્તન કેન્સરનું ઓપરેશન કરવા જઈ રહ્યો છું. તો આભાર દર્શક મિત્રો. આ બાબતે કોઈ બી વિશેષ જાણકારી જોઈતી હોય તો યશા હોસ્પિટલ કે ડૉક્ટર તરુણ વાઘેલા કે નવસારીના કોઈપણ એનેસ્થેટિસ્ટનો સંપર્ક કરી શકો. ખાસ કરીને જેનું હાર્ટ, કિડની કે ફેફસા નબળા હોય એ પેશન્ટોને બેભાન કરવાનું જોખમ હોય તો સિલેક્ટેડ કેસોમાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો આ જાહેર જનતાની સેવા ખાતર અને આપની જાણકારી માટે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. આજે નવસારી મેડિકલ એસોસિએશન તરફથી અને એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ તરફથી આ ભારત ખાતે સર્વપ્રથમ લાઈવ ડેમોન્સ્ટ્રેશન સેગમેન્ટલ એનેસ્થેસિયા એટલે શું છે કે જે હાઈ રિસ્ક પેશન્ટો હોય, જેને બેભાન કરવાનું જોખમ વધારે હોય, તો સર્જરી કરવી જ પડતી હોય તો એને અર્ધ બેભાન અથવા તો જરૂરી ભાગને જ શરીરનું બેભાન કરીને જે ઓપરેશન કરવાની પદ્ધતિ છે એનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપણી હોસ્પિટલ ખાતે થઈ રહ્યું છે. એના વિશેની માહિતી એ ડૉક્ટર પાલીવાલ સાહેબ જે આવ્યા છે મહારાષ્ટ્રથી, ડૉક્ટર તરુણ વાઘેલા અને રાહુલ શાહ સાહેબ, રાજેશ શાહ સાહેબ, એ લોકોએ ડેમોન્સ્ટ્રેશન કર્યું છે. હું એમને માઇક હેન્ડ ઓવર કરું છું. સેગમેન્ટલ સ્પાઇનલ એટલે શું કે અત્યાર સુધી ફક્ત ડૂટીની નીચેના ઓપરેશન થતા હોય એમાં જ નીચેનો ભાગ જૂઠો કરીને, અડધો જૂઠો કરીને ઓપરેશન કરવામાં આવતા હતા. પણ અત્યારે આ કોવિડ એરામાં છેક ગળાથી નીચે સુધી કોઈ પણ ભાગનું ઓપરેશન કરવાનું હોય તો એટલો જ ભાગ જૂઠો કરીને કરી શકાય. આખા બેભાન કરવાની જરૂર નથી. એ પદ્ધતિનું રીતસરનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન એટલે કે પેશન્ટમાં લાઈવ કરવાનું આ ઇન્ડિયા ખાતે ફર્સ્ટ વર્કશોપ આપણે નવસારીમાં કરી રહ્યા છે. યશા હોસ્પિટલના સહયોગથી અને એનેસ્થેટિસ નવસારી સિટી બ્રાન્ચના સહયોગથી અને સાથે ગુજરાત સ્ટેટ બ્રાન્ચ આઈએસએના સંલગ્નથી આ પ્રથમ આપણે વર્કશોપ કરી રહ્યા છીએ. એમાં 2 ઓપરેશન અત્યારે બહુ સક્સેસફુલ થઈ ગયા છે. બીજા 2 ઓપરેશન ઓનલાઈનમાં છે. આ એક માસીનું બ્રેસ્ટનું સ્તનનું ઓપરેશન કરવાનું છે. એમાં ફક્ત અમે ઉપરનો ભાગ જ જૂઠો કરીશું, એટલો જ ભાગ જૂઠો કરીશું જેથી પેશન્ટનું જે વાઇટલ્સ છે કે જે બ્લડ પ્રેશર, સેચ્યુરેશન એ બધું નોર્મલ મેન્ટેન રહે છે અને કોઈપણ જાતના તકલીફ નથી થતી. કે જે બહુ હાઈ રિસ્ક પેશન્ટ હોય એમાં એ બહુ સગવડતા ભરું રહ્યું છે ટેકનિક્સ. અને આ છેલ્લા 2-3 વર્ષમાં અસંખ્ય લોકોએ આ ટેકનિકનો લાભ લીધો છે અને જે લોકોએ નથી લીધો તે આજ પછી લેશે. એટલા માટે લગભગ 130 જેટલા ડેલિગેટ્સ નવસારી મેડિકલ એસોસિએશન ખાતે અત્યારે બેઠા છે અને અહીંયાથી લાઈવ ડેમોન્સ્ટ્રેશન જે અમે કરીએ છીએ તેનું લાભ લેતા છે. અને અત્યારે પાલીવાલ સાહેબ અને રાજેશભાઈ શાહ સુરતથી આવેલા છે આપણી જોડે. આ એક સારામાં સારું અરેન્જમેન્ટ નવસારી સિટી બ્રાન્ચ અને ડૉક્ટર પરિમલ લાડ સાહેબના સહયોગથી કરવામાં આવેલી છે અને એક આ બહુ જ અત્યંત ઉપયોગી રહેશે આ આપણા રાજ્યના અને જે રાજ્ય બહારથી આવેલા છે એ ડૉક્ટરો માટે, તબીબો માટે. આ બાબતે મેં મારી ફર્સ્ટ સર્જરી આજથી લગભગ 4.5 વર્ષ પહેલાં આ ટેકનિકમાં કરાવી હતી અને એ દર્દીને તકલીફમાં એવું હતું કે 2 હોસ્પિટલમાંથી એને ઓપરેશન માટે લેવામાં આવેલું હતું. પણ ઓપરેશન માટે બેભાન કરવા માટે જે શ્વાસનળીમાં નળી નાખવી પડે એ નળી જઈ રહી નહોતી એ પેશન્ટમાં. એને કંઈક વિચિત્ર પ્રકારની તકલીફ હતી. પેશન્ટ ગરીબ હતું એટલે એ બાબતે બહુ વધારે ઇન્વેસ્ટિગેશન થઈ નહોતું શક્યું કે શું તકલીફ છે અંદર. પણ પછી એનું ઓપરેશન કરવું પડે એવું હતું એટલે પછી આ ટેકનિકનો એ વખતે પહેલી વખત ઉપયોગ કરીને એમનું ગોલબ્લેડરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આજથી લગભગ 4.5 વર્ષ પહેલાં 2018. તો એનેસ્થેસિયા અંગે વધુ માહિતી માટે તમે ચાહો તો યશા હોસ્પિટલનો સંપર્ક સાધી શકો છો અથવા બાહોશ કેન્સર હોસ્પિટલનો સંપર્ક સાધી અને વધુ માહિતી પણ મેળવી શકો છો. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.